સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા ધીમે ધીમે ગાયબ થઈ હોય એવું આપણને જોવા મળે છે. મિત્રો, ઉમેદવારે પરીક્ષા આપી હોય અને એ પાત્રતા ધરાવતો હોય અને એની ઉત્તરવહી જો તપાસવામાં ના આવે તો શું થાય? નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક આવો જ મુદ્દો સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા એના વિશેની આપણે વાત કરીશું. વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય અને એની ઉત્તરવહી જો તપાસવામાં ન આવે અથવા તો ઉત્તરવહીઓ ઓછી તપાસવી પડે એ માટે સમજણ વગરના વિચિત્ર જો નિયમો કરવામાં આવે તો શું પરિણામ આવે? આવો જ કંઈક ઘાટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં થયો છે. તેના વિશે આપણે જોઈશું. વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોશો. મેક્સિમમ વિદ્યાર્થીઓને તમે શેર કરજો અને તમારે ભોગ ન બનવું પડે એટલા માટે આ જે બાબત છે એ બાબત અંગે તમે પોલીસ ભરતી બોર્ડમાં એ અંગેની તમે રજૂઆત કરશો. પછી એવું ના બને કે પરીક્ષા પૂરી થઈ જાય અને તમને ખબર પણ ન પડે. એટલે આજનો જે વિડીયો છે એ વિડીયો ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે. એટલે તમે શરૂઆતથી અંત સુધી વિડીયો જોઈને મેક્સિમમ સંખ્યામાં વિદ્યાર્થીઓને શેર કરશો અને પોલીસ ભરતી બોર્ડને આ અંગે તમે રજૂઆત કરશો. નહીંતર તમને મોટું નુકસાન થવાની સંભાવના છે. કઈ બાબતો છે એ આપણે જોઈએ. હા, જોઈએ મુદ્દો. હા, હવે મિત્રો, પોલીસ ભરતી બોર્ડના જે નિયમો કરવામાં આવ્યા છે એમાં કેટલાક નિયમો તો પરસ્પર એકબીજાના વિરોધી, કેટલાકમાં પારદર્શિતાનો અભાવ આપણને જોવા મળે છે, તો કેટલાક જે નિયમો છે એ નિયમોમાં કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની જોગવાઈઓ એમાં કરવામાં આવી છે. જોઈએ વિગતો. એમાં પહેલો મુદ્દો એ છે કે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી કે અખિલ ભારતીય શાળા સંઘ કક્ષાએ રમતમાં ભાગ લેનાર જે ઉમેદવાર છે, ઉમેદવારને લેખિતમાં 5% ગુણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, રમતમાં એથ્લેટિક્સ સહિતની બધી જે રમતોમાં જેમાં વિદ્યાર્થીએ અથવા ઉમેદવારે માત્ર ભાગ લીધો હોય, વિજેતા થયો હોય તેવું નહીં, માત્ર ભાગ લીધો હોય એમનું જે લેખિત પરફોર્મન્સ છે એના 5% ગુણ ઉમેરવામાં આવશે. તો પછી દોડ પણ એક પ્રકારની રમત જ છે. દોડ પણ એ એથ્લેટિક્સ છે, એક પ્રકારની રમત છે. તો દોડમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓના ગુણ કેમ આપવામાં આવ્યા નથી? આખું આ વિરોધીભાસી વાત આપણને લાગે છે. તમે જો ખેલ જગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને 5% વધારાના ગુણ આપતા હો તો દોડમાં જે ખૂબ ઝડપી દોડે છે એના ગુણ તમારે આપવા જોઈતા હતા પણ એ આપ્યા નથી. આ બધું કેમ કરવામાં આવ્યું છે હવે ગુજરાતની જનતાને ધીમે ધીમે ખબર પડતી જાય છે. જોઈએ બીજો મુદ્દો. હા, હવે મિત્રો, બીજો જે મુદ્દો છે એ મુદ્દો પણ હવે માત્ર મેરિટને નહીં પણ વર્ષના આધારે બોનસ ગુણ આપવાની વાત કરવામાં આવી છે. જોઈએ આપણે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે બોનસ ગુણ આપવામાં આવે છે એ ગુણ મેરિટના આધારે નહીં પણ માત્ર વર્ષના આધારે આપવામાં આવે છે. મિત્રો, અગાઉ જે જોગવાઈ હતી એ મેરિટ આધારે જોગવાઈ હતી. 2022ની જે ભરતી થઈ તો એમાં કઈ રીતે માર્ક્સ આપવામાં આવતા હતા જુઓ તમે. રક્ષા શક્તિ યુનિવર્સિટીનું તમારી પાસે કોઈ પ્રમાણપત્ર છે અને એમાં જો ડિસ્ટિંક્શન છે તો એમાં ઉમેદવારને 5 ગુણ આપવામાં આવતા,
ઉમેદવારે જો એમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે તો એમાં 4 ગુણ આપવામાં આવતા, એને જો સેકન્ડ ક્લાસ આવ્યો છે તો 3 ગુણ આપવામાં આવતા, અને પાસ ક્લાસ હોય ઉમેદવારનો તો એમાં 2 ગુણ આપવામાં આવતા હતા. એટલે કે પોલીસ અને પીએસઆઈની ભરતીમાં મેરિટ આધારે મેક્સિમમ વધુમાં વધુ 5 ગુણ આપવામાં આવતા હતા. પણ હવે આ મેરિટનો આખો છેદ જ ઉડાડી દીધો છે. મેરિટનો આખો છેદ જ ઉડાડી દીધો છે. હવે જે નવા બોનસ ગુણની વાત કરી છે એ માત્ર વર્ષના આધારે આપવામાં આવશે. એમાં કેટલી ટકાવારી છે એવું કશું જોવામાં નહીં આવે, અને એ પણ 10 થી 15 ગુણ. લોકરક્ષકમાં વધુમાં વધુ 10 અને પીએસઆઈમાં વધુમાં વધુ 15 ગુણ. કઈ રીતે વર્ષના આધારે છે જોઈએ. લોકરક્ષકમાં 1 વર્ષના 3 ગુણ, પછીથી એમાં જોવાનું નહીં તમારે ડિસ્ટિંક્શન છે કે પછી સેકન્ડ ક્લાસ છે કે પાસ ક્લાસ છે કે પછી એટીકેટી છે, રાઈટ. 2 વર્ષના 5 ગુણ, 3 વર્ષના 8 ગુણ અને 4 કે વધુ વર્ષ માટે લોકરક્ષકમાં 10 ગુણ આપવામાં આવશે. મેરિટ નો મેટર્સ અથવા મેરિટ મેટર્સ નથિંગ. આમાં ગુણવત્તાની સાથે કોઈ લેવા દેવા નથી, મેરિટની સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર વર્ષ આધારિત માર્ક છે. પીએસઆઈમાં 1 વર્ષના 5 ગુણ, 2 વર્ષના 9 ગુણ, 3 વર્ષના 12 ગુણ અને 4 કે વધુ માટે 15 ગુણ આપવામાં આવશે. કેટલી ટકાવારી છે એના આધારે નહીં, પણ કેટલા વર્ષ ભણ્યો છે એના આધારે માર્ક્સ આપવામાં આવશે. ટકેશેર બાજી ટકેશેર ખાજા. તમારે ડિસ્ટિંક્શન છે તો પણ સરખા માર્ક્સ, અને પાસ ક્લાસ છે તો પણ સરખા માર્ક્સ. આપણને દયા આવે કે આ ભરતી બોર્ડમાં કેવા લોકો ભરાયા છે કે જે મેરિટનો આખો છેદ ઉડાડીને આ પ્રમાણે એ આખી પારદર્શિતા છે એની સામે સવાલો ઊભા કરી રહ્યા છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, અને મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પરીક્ષા લેતી એજન્સીઓ છે એમનું ધાર્યું કરવા માટે, મનમાન્યું કરવા માટે કંઈક ને કંઈક છટકબારી રાખતા હોય, એમનું સેટિંગ કરવા માટે કંઈક ને કંઈક છટકબારી રાખતા હોય. અને પીએસઆઈના પેપરમાં આવી કોઈ છટકબારી હોય તો તે છે 70 ગુણના ગુજરાતીના પેપરમાં 30 ગુણ. હવે હું પહેલાં આ કેવો છે, દલા તરવાડી જેવો ખેલ છે. આ દલા તરવાડી જેવો ખેલ છે કે 30માંથી નિબંધમાં કેટલા આપવું, બોલો કેટલા જોઈએ છે, 30માંથી, રાઈટ. એટલે આ વિગત છે એ તમે પહેલાં આ કોઠો સમજો એટલે આખી વાત તમને સમજાઈ જશે. મારે તમને કહેવાની કોઈ જરૂર નહીં પડે. જીપીએસસી જે મુખ્ય પરીક્ષા છે એમાં ગુજરાતીનું પેપર 300 ગુણનું છે. ગુજરાતીનું પેપર 300 ગુણનું. નિબંધ માટે કેટલા ગુણ ફાળવ્યા છે, 40 ગુણ. અને પેપરમાં નિબંધની ટકાવારી છે 13.33%. એનું વેટેજ 13.33%. એસટીઆઈ જે આમાં પરીક્ષા પછી હવે મીન્સ કે મેન્સ પરીક્ષા લેવાની છે તેમાં ગુજરાતીનું પેપર 100 ગુણનું. નિબંધના ગુણ કેટલા, 15, ટકાવારી 15%. સીસી ગ્રુપ એ એમાં જે પરીક્ષા લેવાય છે તો એમાં જે પેપર છે એ 100 ગુણનું, નિબંધના ગુણ 15 અને એનું વેટેજ 15%. જ્યારે પીએસઆઈનું જે પેપર છે એમાં 70 માર્ક્સનું ગુજરાતી છે અને 30 માર્ક્સનું એ અંગ્રેજી છે. તો 70 ગુણના પેપરમાં નિબંધના કેટલા ગુણ, 30, ટકાવારી કેટલી, 42.85. મિત્રો, તમે આ જો વિગત જોશો કે આ જે વેઇટેજ છે, આટલું બધું વેઇટેજ મિત્રો ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં
અતિશય જો વેઇટેજ આપવામાં આવે તો એસેસમેન્ટ તટસ્થ મૂલ્યાંકન સામે સવાલો ઊભા થાય છે. 30માંથી કોને કેટલા આપવા, આખી જે પરિસ્થિતિ છે એ નિર્માણ થાય છે. અને જે આદર્શ સ્થિતિ, ધારો કે આપણે 15% ગણીએ તો 70માંથી 10.5 ગુણ જેટલા થાય, એટલે કે 10 કે 11, અને મેક્સિમમ તમારે આપવા હોય તો 12. એનાથી વધુ નિબંધના ગુણ આપી શકાય નહીં. જો 70 માર્ક્સનું પેપર હોય તો 12 માર્ક્સથી વધારે નિબંધના માર્ક રખાય નહીં. અને 12 માર્ક્સના નિબંધના માર્ક્સ રાખ્યા હોય તો પછી એસેસમેન્ટમાં મૂલ્યાંકનમાં કોઈને અન્યાય થવાની સંભાવના બહુ ઓછી રહે. અહીંયા તો આખો તફાવત 30 ગુણના છે. એટલે એમાં વિદ્યાર્થીઓ તો કહે છે કે જેમને પાસ કરવા છે એમને 20 ઉપર માર્ક્સ આપશે, અને નાપાસ કરવા છે એમને 5-7 ગુણ આપશે. રાઈટ? એટલે આ વસ્તુ છે, આખું અન્યાય છે. અને પછી સૌથી ગંભીર બાબત તો શું, એ વસ્તુ પણ તમને કહું, આની સાથે જ છે કે તમે અદાલતમાં તમને એમ લાગે કે અન્યાય થયો છે તો પછી તમે સેશન્સ કોર્ટમાં જઈ શકો. સેશન્સ કોર્ટમાં તમને એમ લાગે કે હજુ પણ અમને અન્યાય થયો છે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો. હાઈકોર્ટમાં ચુકાદામાં તમને એમ લાગે કે આ સિંગલ જજે ચુકાદો આપ્યો છે તો આપણે ડબલ જજની બેચમાં આપણે કહીએ તો ત્યાં તમે જઈ શકો. હાઈકોર્ટના ચુકાદાથી પણ તમને એમ લાગે કે હજુ અન્યાય થયો છે તો છેક સુપ્રીમ સુધી જઈ શકાય છે. જ્યારે અહીંયા પોલીસ ભરતી બોર્ડમાં તો વર્ણનાત્મક પેપરમાં તમને અન્યાય થયો છે તો માત્ર રીચેકિંગ, તમારું પેપર ફરી જોવાશે નહીં. તમારું પેપર ફરી જોવાશે નહીં, આવી કોઈ જોગવાઈ જ નથી. અમે કહીએ ફાઇનલ, અમે માર્ક્સ આપે ફાઇનલ. તમારે નો આર્ગ્યુમેન્ટ, કોઈ દલીલ નહીં, તમારી કોઈ વાત સ્વીકારવામાં આવશે નહીં. યુનિવર્સિટીની બધી જ પરીક્ષાઓમાં જે ફાઇનલ ડિગ્રીની પરીક્ષાઓ છે ત્યાં દરેક જગ્યાએ ત્યાં પેપર ફરીથી તપાસવાની જોગવાઈ છે. અહીંયા તો વિદ્યાર્થીની અથવા ઉમેદવારની આખી જે જિંદગીની કારકિર્દીનો સવાલ છે. જો અહીંયા પેપરમાં એને અન્યાય થયો હોય તો એ પછી આગળ માત્ર રીચેકિંગ, એનું ફરીથી મૂલ્યાંકન, ફરીથી પેપર તપાસવાની જોગવાઈ નથી. હવે તમે બધું જો નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરો છો તો પછી તમને ડર શાનો લાગે છે? ફી નક્કી કરેલી ફી ગોઠવો કે ફરીથી પેપર જોવા માટેનો. તમને ડર શાનો લાગે છે? તમને ડર એ છે કે અમે જે ખોટું કર્યું છે એ પકડાઈ જવું ન જોઈએ. અને એટલા જ માટે આ જે જોગવાઈ છે એ જોગવાઈ એ ખરેખર એ ખોટી છે. યુનિવર્સિટીની બધી જ યુનિવર્સિટીમાં ફાઇનલ જે પરિણામ છે એમાં રીઅસેસમેન્ટની જોગવાઈ છે, અહીંયા રીચેકિંગની જોગવાઈ છે. એટલે આ મુદ્દો પણ અન્યાયકારી છે. એના પછી મિત્રો આ જે મુદ્દો છે એ મુદ્દો તમે બરાબર સમજજો. જો આ મુદ્દો તમે નહીં સમજો અને જો પોલીસ ભરતી બોર્ડમાં આ અન્યાય અંગે જોગવાઈ નહીં કરો તો તમને ખૂબ જ મોટું એવું નુકસાન થશે. આખો આ જે ખેલ છે એ ખતરનાક એવો ખેલ છે. કઈ જોગવાઈ છે એ આપણે જોઈએ. હવે તમે જુઓ, હું તમને એક નાનકડો જોક્સ કહું કે એક સ્કૂલમાં એક શિક્ષકે પહેલી બેન્ચે બેઠેલા એક વિદ્યાર્થીને શિક્ષા કરી. વિદ્યાર્થી ફરિયાદ કરતો કરતો પ્રિન્સિપાલની પાસે ગયો અને વિદ્યાર્થીએ ફરિયાદમાં કહ્યું કે મેં અવાજ કર્યો નહોતો છતાં આ સાહેબે મને માર્યો. શિક્ષકને બોલાવવામાં આવે એટલે શિક્ષકને કહ્યું કે આ વિદ્યાર્થી અવાજ કરતો નહોતો અને તમે એને કેમ માર્યો? વિદ્યાર્થીએ કહ્યું કે છેલ્લી બેન્ચવાળા વાત કરતા હતા. શિક્ષકે આચાર્યને જવાબ આપ્યો કે છેલ્લી બેન્ચ સુધી કોણ જાય? એટલે પહેલી બેન્ચવાળાને શિક્ષા કરી. કહેવાનો મુદ્દો એ છે કે તમારે પેપરો જોવા ન પડે અથવા ઓછા જોવા પડે એટલે આખી વિદ્યાર્થીઓની કારકિર્દી
ને ખતમ કરી નાખે એવા નિયમો બનાવવાના? એમને પણ ભાન નથી. આપણને તો દયા આવે છે કે જે પરીક્ષા લેતી એજન્સીઓમાં કેવા માણસો બેઠા છે. એક એક પેપરમાં 37 જેટલી ભૂલો, એક એક પેપરમાં 37 જેટલી ભૂલો થતી હોય. આ મુદ્દો બરાબર સમજો. પેપરો ઓછા જોવા પડે એટલે ઉમેદવારોના ભાવિ સાથે ખતરનાક ખેલ. કેવો ખતરનાક ખેલ છે એ જોઈએ. મિત્રો, જે જાહેરાત આવી છે એમાં મુદ્દા નંબર 8, જે જાહેરાતની જે વિગત નંબર 8 છે એ 8 વિગત તમે જોજો. અને મિત્રો, એક બીજી વસ્તુ તમને કહું કે આખી જે સમજૂતી છે એ ગુજરાતીમાં છે. આખી સમજૂતી એ ગુજરાતી છે અને આ જે વિગત નંબર 8 છે એ અંગ્રેજીમાં આપી છે, જેથી કરીને કોઈ છોકરાઓ વાંચે નહીં અથવા તો વાંચે તો સમજાય નહીં. આખું બધું જ તમે ગુજરાતીમાં લખો છો તો પાર્ટ 8 નું ગુજરાતી કરતાં તમને ના આવડ્યું? અહીંયા પણ મને તો શંકા જાય છે કે કંઈ છુપાવવા માગો છો. મિત્રો, તમે જ્યારે કોઈ કરાર કે એવું બધું કરતા હો ત્યારે તમારી પાસે જે ફોર્મ જે આપવામાં આવે છે એમાં જે બધી શરતો હશે એકદમ નાના નાના અક્ષરે લખેલું હશે, તમને ખ્યાલ હોય તો. કોઈ વાંચે નહીં એટલા માટે. તો અહીંયા આખું બધું જ તમે ગુજરાતીમાં મૂકો ને. જો બધી જ વિગતો ગુજરાતીમાં છે તો વિગત નંબર 8 કેમ અંગ્રેજીમાં છે? કેમ અંગ્રેજી છે એનો જવાબ મિત્રો તમને સમજણ પડી જશે. એમણે જે કર્યું છે, જે કરતૂત કર્યા છે એનાથી તમને ખ્યાલ આવી જશે. એટલે આખી બધી વિગત છે. હા મિત્રો, તમને હું સવાલ કરું છું કે કેટલો પેપર જોવામાં આવશે? પેપર 2 ની વાત છે. પરીક્ષામાં બેસનાર તમામના ના, જેટલા બેસશે એટલા બધાના પેપર 2 જોવામાં નહીં આવે. પેપર 1 માં પાર્ટ એ અને પાર્ટ 2 પાર્ટ બી માં દરેકમાં 40 લાવનાર તમામના, તો એનો જવાબ છે ના. હવે મિત્રો, એમને મિનિમમ જે 40% ધોરણ કર્યું છે એમાં એમણે લખ્યું છે કે પેપર 1 માં પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં 40%, આ બંનેમાં 40% હશે તો જ તમારું પેપર 2 જોવામાં આવશે. આટલે સુધી તો આપણે સમજી શકીએ છીએ. પણ આ વખતે એનાથી પણ થોડીક આગળ જોગવાઈ કરી છે. એ જોગવાઈ વિશે વાત કરીશું. જો પાર્ટ એ અને પાર્ટ બીમાં દરેકમાં 40% લાવનાર છે એ બધાના પેપર જોવામાં આવે તો કોઈ વાંધો નથી. પણ મિત્રો, બધાના પેપર જોવામાં નહીં આવે. કેમ? શી જોગવાઈ છે એ જુઓ. અને મિત્રો, આ એ ખૂબ જ મહત્વનું છે. તમે બરાબર સમજજો. નોંધવું હોય તો નોંધી લેજો અને પછી પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરો. પેપર 1 માં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% લાવનાર તથા કુલ જગ્યાઓની 20 ગણી ઉત્તરવહીઓ તપાસવામાં આવશે. નંબર 1, જે જગ્યાઓ છે, રાઈટ, કેટલી ઉત્તરવહી તપાસે? 20 ગણી. એટલે પીએસઆઈની જે જગ્યાઓ છે કુલ 858 ગુણ્યા 20, આટલી જે ઉત્તરવહી છે એ તપાસવામાં આવશે. બીજી વિગત જુઓ. નંબર 1, પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% લાવનાર તથા કુલ સંખ્યાઓની 20 ગણી ઉત્તરવહીઓ મેરિટના આધારે તપાસવામાં આવશે. એટલે કે જેના વધુ માર્ક્સ હશે પેપર 1 ના આધારે એવા 20 ગણા ઉમેદવારોની ઉત્તરવહીઓ તપાસવામાં આવશે. એનો બીજો ભાગ જો. અથવા પેપર 1 માં પાર્ટ એ અને પાર્ટ બી માં 40% લાવનાર તમામની ઉત્તરવહી. આ ઓપ્શનમાં આ તમને લાગે કે તમામની ઉત્તરવહીઓ
તપાસવામાં આવશે, પણ શરત કરી છે. શું? પણ બેમાંથી જે ઓછું હોય તે, કાં તો 20 ગણી અથવા તમામ બેમાંથી જે ઓછું હોય તે. 20 ગણી એટલે કે જે જગ્યાઓ છે એના 20 ગણા ઉમેદવારની પેપર 2 ની ઉત્તરવહી તપાસવામાં આવશે. બાકીનાની ઉત્તરવહી તપાસવામાં આવશે નહીં. અહીંયા ભલે લખ્યું હોય કે તમામની, પણ અહીંયા શરત કરી છે બેમાંથી ઓછું. આ કેમ લખ્યું છે? ધારો કે 20 ગણા લાયક ઉમેદવારો ન મળે, 20 ગણા લાયક ઉમેદવારો ન મળે તો બાકીના જે બચ્યા એ બધાની ઉત્તરવહી. પણ પરિસ્થિતિનું નિર્માણ એ થશે કે 20 ગણાથી વધારે ઉત્તરવહી ચકાસવામાં નહીં આવે. હું તમને વિગતો આપું અગાઉની પરીક્ષાની, જોઈએ એના પછીની વિગત. હા, હવે આપણે જે હમણાં જે રિઝલ્ટ આવ્યું એના આંકડા પણ હું તમને આપું છું. અગાઉની ભરતીમાં 472 પીએસઆઈની જગ્યા હતી અને એમની કેટલી ઉત્તરવહીઓ તપાસવામાં આવી? 49,296. 49,296. કેટલી જગ્યાઓ ભરવાની હતી? 472. અને તમે આ જોશો તો 104 ગણી જગ્યા ઉત્તરવહીઓ તપાસવામાં આવી. કેટલી? 104 ગણી. બીજી રીતે કહીએ તો અહીંયા તમામ એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી માં 40% લાવનાર તમામે તમામ 49,296 ની ઉત્તરવહીઓ તપાસવામાં આવી. હવે નવી જોગવાઈ મુજબ શું થશે? પીએસઆઈની કુલ જગ્યાઓ 858. કેટલી જગ્યાઓ? 858. હા, હવે પેપર તપાસવામાં કેટલા આવશે? તો 858 ગુણ્યા 20. 17,160 ઉમેદવારોના પેપરો તપાસવામાં આવશે. અગાઉ 472 ઉમેદવારો હતા અને એમના તમામે તમામ 49,296 પેપરો તપાસવામાં આવ્યા. નવી ભરતીમાં કેટલા પેપરો તપાસશે? 17,160. 17,160 પેપરો તપાસવામાં આવશે. મિત્રો, આ આખો ખતરનાક ખેલ છે. હવે આ લોકોએ યુપીએસસીમાંથી આંખો મીચીને કોપી કરી છે. નકલમાં અકલ ના હોય એ પ્રકારની કોપી કરી છે. હવે હું તમને સમજાવું. હવે જુઓ, પેપર, હા, એટલે આ ટોટલ સંખ્યા અથવા મૂક્યું છે, પણ ખાલી પેપર એકમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% લાવનાર તમામની, પણ બેમાંથી જે ઓછી હોય તે. એટલે કે આ સંખ્યા અને આ સંખ્યા બેમાંથી જે ઓછી સંખ્યા હોય તે. ઓછી સંખ્યા તો આ જ આવવાની છે, એટલે આનાથી વધુ પેપરો જોવામાં આવશે નહીં. આ એ નક્કી થયું. જોઈએ આના પછીનો મુદ્દો. મિત્રો, આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. આ કેમ ખતરનાક છે? પીએસઆઈમાં મેરિટ શાના આધારે નક્કી થાય છે? પેપર 1 એનો પાર્ટ એ વત્તા પાર્ટ બી ના ગુણો, રાઈટ? પેપર 2 ના ગુણ. આ બંનેનો સરવાળો કરીને મેરિટ નક્કી કરવામાં આવે છે. હવે ધારો કે, અગત્યનો મુદ્દો છે, ધારો કે પેપર 1માં ઓછા મેરિટના કારણે પેપર 2 તપાસવામાં ન આવે. પેપર 2 તપાસવામાં ન આવે
અને કોઈ ઉમેદવારનું પરફોર્મન્સ પેપર 2માં ખૂબ સારું હોય તો તેને શું થાય? તમે વિચાર કરો. કારણ કે જે મેરિટ છે એ પેપર 1 અને પેપર 2 બંનેનું મિક્સ ગણવામાં આવે છે. અને જો તમે પેપર 1ના આધારે નક્કી કરીને કોઈનું પેપર 2 ન તપાસો, કોઈનું પેપર 2 તમે ન તપાસો અને પેપર 2માં વિદ્યાર્થીઓના ખૂબ સારા માર્ક્સ હોય તેવા વિદ્યાર્થીઓનું તો પેપર તમે જોવાના જ નથી, એને અન્યાય થવાનો છે. તમે ભૂલી જાઓ છો અહીંયા કે યુપીએસસીમાં ક્વોલિફાઈંગ જે પેપર છે એના ગુણ મેરિટમાં ગણાતું નથી. યુપીએસસીમાં ગુજરાતી અંગ્રેજી છે એમાં પાસિંગ માર્ક્સ લાવવાના હોય છે, પણ એના માર્ક્સ એ મેરિટમાં નથી ગણાતા, એટલે ત્યાં વાંધો ના આવે. પણ અહીંયા તો પેપર 1ના માર્ક્સ તો મેરિટમાં ગણાવવાના છે. જો પેપર 1ના માર્ક્સ મેરિટમાં ગણાવવાના હોય તો માત્ર પેપર 1ના આધારે તમે કઈ રીતે નક્કી કરી શકો કે આટલાના જ પેપર 2 જોવા? જે 40% લાવ્યા છે પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ 2 એ બધાના પેપરો જોવાવા જોઈએ. આ વ્યાજબી અને સાચી વાત છે. તમારે પેપરો જોવા ના પડે એટલે તમે એમ કહેશો કે અમે 17,000 જેટલા પેપરો જોઈશું, બાકીના જોઈશું નહીં, તો આખી જે બાબત છે એ અન્યાય છે અને ઉમેદવારોના ભાવિ સાથેનો આ ખતરનાક ખેલ છે. હું તમને ફરીથી એકવાર સમજાવું કે પેપર 1માં પાર્ટ 1 અને પાર્ટ 2 માં ધારો કે મેરિટના આધારે એની પસંદગી પેપર 2માં પેપર જોવામાં થતી નથી, પણ જો પેપર 2માં એનો સારો દેખાવ હોય તો ટોટલ માર્ક્સના કારણે આખું પરિણામ છે એ બદલાઈ શકે. એટલે આખી જે પદ્ધતિ છે એ અન્યાયી પદ્ધતિ છે. તમે રજૂઆત કરો. સાચી વાત એ છે કે પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બી માં જેને 40% ગુણ આવ્યા છે એ બધાના પેપરો પેપર 2માં જોવાવા જોઈએ, નહીં કે પાસ ઉમેદવારોની જે સંખ્યા છે એના 20 ગણા. કારણ કે પાર્ટ 1 પાર્ટ 2 પેપર 1 અને પેપર 2 આ બધાનું ભેગું થઈને મેરિટ ગણાય છે. એટલે વિદ્યાર્થીઓને તમે અન્યાય કરવા જઈ રહ્યા છો. મિત્રો, આજનો આ વિડીયો એ ખૂબ જ મહત્ત્વનો છે. મેક્સિમમ સંખ્યામાં તમે શેર કરશો અને આ જે બાબત છે એ જો તમે સમજશો ને અને આંખો મીચીને ખાલી તમે પરીક્ષા આપ્યા પછી બહાર આવશો ત્યારે ઘણું બધું મોડું થઈ ગયેલું હશે. એટલે આ વાત છે એ તમે ધ્યાનમાં લો અને પરીક્ષા મીન્સ જે ભરતી બોર્ડ છે એને તમે રજૂઆત કરો કે પેપર 1ના માર્ક્સ જો ફાઇનલ મેરિટમાં ગણાવવાના હોય તો પેપર 1માં યોગ્યતા ધરાવનાર બંને પાર્ટમાં 40% લાવનાર બધા જ ઉમેદવારોના પેપર 2 છે એ તપાસવા જોઈએ. આ વસ્તુ તેમજ નિબંધના જે ગુણો છે તે વિદ્યાર્થીઓ તો વાતો શરૂ કરી દીધી છે. તેમજ રીએસેસમેન્ટ, તમને જો અન્યાય થાય તો રીઅસેસમેન્ટ હોવું જોઈએ. આ જે વિગતો છે તે અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે ગુણ જે ખરેખર મેરિટના આધારે આપવા જોઈએ અને વર્ષના આધારે આપ્યા છે એ જોતા પરીક્ષાની પારદર્શિતા સામે સવાલો તો 100% ઊભા થાય છે. પરીક્ષાના અન્યાય અંગેના જે આ મારા જે વિડીયો છે એ જોઈ લેજો. આ બધા જ વિડીયો પોલીસ ભરતી અંગેના છે. રક્ષા શક્તિના બોનસ ગુણ અંગે મેં આખો સેપરેટ વિડીયો ઉતાર્યો છે. એટલે આ બધી જ વિગતો અગાઉના વિડીયોમાં મેં મૂકી છે. વિડીયો જોઈ લેવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે.
વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.